મોરબીના યુવકની માતાએ નિવેદન આપ્યું છે। યુવકની માતાના રશિયા સામે આક્ષેપ છે। આર્મીમાં જબરદસ્તી જોઈન કરાવ્યા હોવાનો આરોપ લગાવ્યો છે। ડ્રગ્સ કેસમાં ફસાવી આર્મી જોઈન કરાવ્યાનો આરોપ લગાવ્યો છે। સાહિલ માજોઠીને પરત લાવવા માટે માતા હવે ગુહાર લગાવી રહી છે। અમે અરજી કરી હતી। સાહિલનો જ્યારે વિડીયો આવ્યો તો યુક્રેનમાંથી રિલીઝ થયો તો ઇન્ટરનેટ ઉપર, એના પછી અમે દિલ્હી હાઈકોર્ટમાં અમારા એક દીપાબેન જોસેફ નામના એડવોકેટ છે, સોશિયલ વર્કર પણ છે, એ પહેલા દિવસથી અમારી સાથે જોડાયેલા છે ને એ બેન અમારી ખૂબ સહાયતા કરી રહ્યા છે। એ બેને દિલ્હીમાં અરજી કરી હતી હાઈકોર્ટમાં, પછી દિલ્હીમાં પ્રોસેસ ચાલુ હતું ને કાલ હાઈકોર્ટના જજે અમને રિપ્લાય આપ્યું કે તમને એક વિદેશ મંત્રાલય તરફથી એક એડવોકેટ પ્રોવાઈડ કરાવશે, તો એ તમને પ્રોફેસર એડવોકેટ પ્રોવાઈડ કરાવશે। એ તમને યુક્રેન લઈ જશે। યુક્રેનમાં જેટલી તમારી ડિટેલ છે સાહિલની બાબતમાં, યુક્રેનમાં સાહિલ કેમ પહોંચ્યો, યુક્રેનની બોર્ડર ઉપર કેમ પહોંચ્યો, એને આર્મીમાં જોઈન કરાવવાવાળો કોણ છે, સાહિલ અત્યારે યુક્રેનમાં ક્યાં છે, સાહિલની હેલ્થ કેમ છે યુક્રેનમાં, એને કાંઈ લાગ્યું નથી ને સાહિલની મમ્મી હારે એની વાત કરાવો। આ બધાય જજ સાહેબે વિદેશ મંત્રાલયને ઓર્ડર આપ્યું છે આ બધી તપાસ કરવાનો।